હેલો દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું ફરી એકવાર જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજ આપણે જોવાના છીએ કેલેન્ડર અને કેલેન્ડરમાં હું તમને આજે એક સરસ મજાની મસ્ત ટ્રીક શીખવાડીશ જેનાથી તમને કોઈ પણ તારીખ આપી હોય. આપણે અગાઉની એક્ઝામ ગઈ અમુક એમાં એવું થતું હતું કે અમુક વર્ષો પાછળ જાય ને તો આપણી શોર્ટ ટ્રીક કામ નથી આપતી. તો આજે હું તમારા માટે એવી ટ્રીક લઈને આવ્યો છું કે કોઈ પણ તારીખ આપી દીધી હોય, 1700 માં વહી જાય, 1600 માં વહી જાય, 1500 માં વહી જાય, કોઈ પણ સદીમાં જતા રહી તો પણ આપણી ટ્રીક કામ લાગશે. અને આજે હું માત્ર તમને તારીખ સાથે વાર શોધતા શીખવાડીશ. બાકીનું બધું જે આવે છે કે કયા વર્ષ સમાન હોય, કયા વારે કયો તમે તારીખ પ્રમાણે બધું શોધો, એ બધું હું રહેવા દઈશ. આજે માત્ર તમને તારીખ આપી છે, તારીખ ઉપરથી કયો વાર આવે એ માત્ર શીખવાડીશ. બની શકે એટલો નાનો વિડિયો બનાવીશ અને બની શકે એવું મારું 100% આપવાની ટ્રાય કરીશ. તો ચાલો તમે મારી સાથે બની રહેજો. રેડી? અને એમ લાગે કે વિડિયોમાં સમજ નથી પડતી તો ફરીથી એકવાર વિડિયો રિપીટ કરીને જુઓ. તેમ છતાં પણ ન ખબર પડે તો નીચે કમેન્ટ કરી દેજો, તો હું તમને તરત જ રિપ્લાય આપીશ. ચાલો પહેલા શરૂઆત કરીએ. વર્ષના બે પ્રકાર છે, તમને ખબર હશે. કયું? એક તો સામાન્ય અને લીપ. થોડીક જ માહિતી આપીશ આમાં તમને, ડાયરેક્ટ આપણે તારીખ પર જતા રહીશું. સામાન્ય વર્ષ કોને કહેવાય? કે જેની અંદર 365 દિવસ હોય. લીપ વર્ષ કોને કહેવાય? 366 દિવસ હોય. સામાન્ય વર્ષમાં શું હોય? ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય. લીપ વર્ષમાં શું હોય? ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. અને ખાસ ઇમ્પોર્ટન્ટ તમારે જે યાદ રાખવાનું છે એ કે સામાન્ય વર્ષમાં પહેલા દિવસે જે વાર હોય એ જ વાર છેલ્લા દિવસે હોય. બરોબર? તમને એમ કહી દે કે 1 જાન્યુઆરીએ સોમવાર હતો તો 31 ડિસેમ્બરે કયો વાર આવશે? તો પણ સોમવાર જ આવે. રેડી? તારીખ તમારે પહેલી હોય ને છેલ્લી હોય એ બંનેના વાર સેમ હશે. લીપ વર્ષમાં શું થશે કે પહેલી તારીખે જે વાર હશે, ફોર એક્ઝામ્પલ સોમવાર છે તો છેલ્લી તારીખે હશે મંગળવાર. સમજાય છે મારી વાત? પહેલી તારીખે જો તમને સોમવાર આપ્યો હોય, છેલ્લી તારીખે મંગળવાર. વર્ષની વાત થાય છે. પહેલી તારીખે મંગળવાર હોય તો છેલ્લી તારીખે બુધવાર હોય. એટલું તમને ખબર પડી. વર્ષની અંદર સામાન્ય વર્ષ, લીપ વર્ષ. રેડી? લીપ વર્ષની અંદર 366 અને એમાં 29 દિવસ હોય ફેબ્રુઆરી માસમાં. ચાલો હવે લીપ વર્ષની અંદર એક વાત આવે એ ખાસ યાદ રાખજો કે લીપ વર્ષ કેમ છે, આપણને ખબર કેમ પડે. ચાલો સામાન્ય વર્ષ તો ખબર પડી જાય, લીપ વર્ષ કેમ ખબર પડે જોઈએ. તો લીપ વર્ષ કોઈ પણ તમને આપી દીધું, ફોર એક્ઝામ્પલ તમને 2020 આપ્યું છે, આ 2020 લીપ વર્ષ છે કે નહીં કેમ ખબર પડશે? તો આપણે એને 4 વડે ભાગવાનું. કેટલા વડે? 4 વડે. 4 વડે ભાગો. જો શેષ 0 આવે તો તમારું લીપ વર્ષ છે, અધરવાઇઝ લીપ વર્ષ નથી. રેડી? 4 પંચા ને 20, 0 ઉપરથી ઉતારો 2, 0 0, 4 પંચા ને 20. શેષ કેટલી આવે છે? 0. શેષ 0 એનો મતલબ એવો કે આ લીપ વર્ષ છે. આપણે 2024 પણ લીપ વર્ષ છે. હમણાં 29 તારીખ ગઈ ફેબ્રુઆરીમાં. રેડી? એટલે કરંટમાં તમને પૂછી નાખે કે ભાઈ 2024 શું છે, લીપ વર્ષ છે કે નથી? તો લીપ વર્ષ છે. હવે આવું હોય ત્યાં સુધી વાંધો નથી, પણ હજી એક આ લીપ વર્ષનો પ્રકાર છે, શતાબ્દી લીપ વર્ષ. અમુક વાર એવું થતું હશે કે સંખ્યાને તમે 4 વડે તો ભાગી શકશો, શેષ 0 આવશે, તેમ છતાં લીપ વર્ષ નહીં હોય. રેડી? તો શતાબ્દી લીપ વર્ષ કોને કહેવાય? તો તમને જે સંખ્યા આપી છે એમાં પાછળ જો 2 મીંડા હોય તો આને શતાબ્દી લીપ વર્ષ કહેવાય. જ્યારે પણ કોઈ પણ 2 મીંડાવાળી સંખ્યા આવે તો એને તમે 4 વડે ભાગવાની ટ્રાય કરવી નહીં. કેટલા વડે ભાગવા પડશે? ત્યારે 400 વડે ભાગવા પડશે. રેડી? નીચે 400 મૂકી દેવાના. જો ભાગ ચાલતો હોય, ચોકે ચોકે 16 હાલે છે ભાગ, અહીંયા શેષ વધે 0, તો એ લીપ વર્ષ છે શતાબ્દી, અધરવાઇઝ એ લીપ વર્ષ નથી. તો શતાબ્દી લીપ વર્ષમાં તમને ખબર પડી છે. હજી એકવાર કહી દો કે સંખ્યા હોય, પાછળ 2 મીંડા હોય ત્યારે 400 વડે ભાગીને જોવાનું. જો શેષ 0 આવે તો લીપ વર્ષ હોય, અધરવાઇઝ લીપ વર્ષ હોય નહીં. ચાલો તો આપણે હવે તારીખ લઈએ અને તારીખ પ્રમાણે શોધવાની ટ્રાય કરીએ. એના માટે હું તમને થોડાક કોડ આપું છું, તમારે યાદ રાખવાના છે. નાની એવી સંખ્યા તમને આપી દઉં તો એના માટે તમારે યાદ રાખવું પડશે. અહીં લખું છું 144, 025, 036 અને 146. એટલું તમારે યાદ રાખવાનું છે. ખાલી એટલું. તો અહીંયા જુઓ, આ છે શું તમને કહી દઉં. આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ મહિનાના કોડ છે. એ ક્યાં કામ લાગવાના છે હું તમને કહીશ. ચાલો એની પહેલા હું તારીખ લઈ લઉં, પછી સમજાવવાની ટ્રાય કરું. તો
એક તારીખ હું આપી દઉં કે ભાઈ 12/3/2012 ના દિવસે કયો વાર હતો. ચાલો તો આપણે શોધવાની ટ્રાય કરીએ. આમાં કરવાનું શું તમને સ્ટેપ બાય શીખવાડીશ. તો સૌથી પહેલા તમારે લખવાની તારીખ. શું લખવાનું? તારીખ. વત્તા મહિનો અહીંયા જોવાનો તો મહિનાનો કોડ લખવાનો. ઈ કોડ આપણને ક્યાંથી મળશે? અહીંથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. માર્ચનો કોડ કેટલો છે? 4. તો અહીં 4 લખશું આપણે. પછી શું કરવાનું? દશકો લેવાનો. 2012 એની અંદર જે આગળના બે આંકડા છે ને એને દશકો કહેવાય. તો દશકો અહીંયા કેટલાનો છે? તો દશક માટે તમે શું કરશો? પહેલા તો અહીં હું તમને આનું ગણતરી બતાવું કે તારીખ અહીં લખી દો 12, મહિનાનો કોડ છે 4, લખી દીધું. દશકા માટે શું કરવાનું? તો અહીંયા જે સંખ્યા હોય ને પેલા બે આંકડા, ઈ બે આંકડાને તમારે ભાગવાના 4 વડે. 4 પંચા ને 20. અહીંયા શેષ કેટલી વધી? 0. શેષ 0 વધે ત્યારે તમારે દશકામાં 0 0 લખી દેવાનું. પણ ફોર એક્ઝામ્પલ આ 20 ની જગ્યાએ 21 હોત, રેડી? તો 4 પંચા ને 20, એક શેષ વધે. આ શેષનું શું કરવાનું? 5 વડે ગુણવાનું અને અહીંયા લખવાનું. રેડી? 2022 આપ્યું હોય, સોરી તમને 22 આપી દીધું હોય તો 22 માં શેષ કેટલી વધે? 2. એને 5 વડે ગુણી અને અહીંયા લખવાનું. તમને એવું ઉદાહરણ હમણાં આપું છું. ચાલો તો અહીંયા જોઈએ દશક માટે 0 0 લખી દીધું. પછી જે છેલ્લા બે આંકડા છે ને એઝ ઇટ ઇઝ લખી દેવાના. તો વર્ષ લખી દેવાના. કેટલા છે અહીંયા? 12 છે. છેલ્લું વર્ષની અંદર લીપ વર્ષ કેટલા છે? ફોર એક્ઝામ્પલ 2000 થી શરૂ કરીને 2012 સુધીમાં આ પાછળના 12 છે એમાં લીપ વર્ષ કેટલા હોય? તો એને તમારે 4 વડે ભાગવાનું છે. એકદમ ઈઝી છે. 12 ભાગ્યા 4 કરો. 4 તેરીને 12, શેષ વધી 0. હવે શેષ ગમે એટલી વધે, ઉપરનું જે હોય ને એ જ લેવાનું. ખાસ યાદ રાખજો, ઉપર જે છે ભાગફળ એ તમારે લેવાનું. કેટલું છે? 3. તો એમાં લીપ વર્ષ લખશો 3. 5 વસ્તુ છે યાદ રાખજો. તારીખ, મહિનાનો કોડ, દશકો. રેડી? દશકો. દશકાને શું કરવાનું? શેષને 5 વડે ગુણવાની. રેડી? તમારે લખવાનું. એટલે 5 વસ્તુ તૈયાર થઈ જાય પછી એનો સરવાળો કરજો. 12 4, 12 ને 4 16, 16 ને 3 19, 19 ને 2 21, 21 ને 10 31. સરવાળો કેટલો આવ્યો? 31. હવે આ 31 છે એને આપણે 7 વડે ભાગવાનું. કેટલા વડે? 7 વડે. 7 ચોક 28, 29 30 31. કેટલી શેષ વધી? 3. હવે તમારા માટે ફરીથી એક કોડ આવશે. કયો? વારનો કોડ. આ ખાસ યાદ રાખજો. તમારા વારનો કોડ શનિવારથી શરૂ થશે. એટલે શનિવાર માટે 1, રવિવાર માટે 2, પછી સોમવાર માટે 3, મંગળવાર માટે 4, બુધવાર માટે 5, ગુરુવાર માટે 6, શુક્રવાર માટે 7 અથવા તો 0. 7 ક્યારે નહીં આવે કેમ કે 7 વડે ભાગશો શેષ 0 થઈ જાય. તો આપણો જવાબ અહીંયા શુક્રવાર માટે શું આવશે? 0. ચાલો તો અહીં 3 છે. કયો વાર હશે? સોમવાર. કયો વાર હશે? સોમવાર. એકદમ ઈઝી હતું ને? નો સમજાય ફરીથી એકવાર રિપીટ કરો. તોય નો સમજાય કમેન્ટ કરો. ચાલો હજી એક તારીખ લઈ લઈએ. આ કોડ રહેવા દઈએ એટલા. આ કામના છે. બાકીનું સાફ કરી દઈએ. ચાલો એક તારીખ આપું તમને. લઈ લઈએ 19 તારીખ. 7મો મહિનો. વર્ષ કયું લઈએ? તમને સરળતા પડે એવું નહીં, તમને સમજાય એવું. 1997 લઈએ. આમાં દશકામાં શેષ વધારવી છે એટલા માટે. ચાલો આપણે કીધું એમ પહેલા શું લખશું? તારીખ એઝ ઇટ ઇઝ. મહિનો 7મો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. જુલાઈ માટે કોડ કેટલો છે? 0. પછી દશકો લેવાનો 19. એને કેટલા વડે ભાગવાનો? 4 વડે. ચોકે ચોકે 16. કેટલી શેષ વધી? 3. શેષ વધે એને 5 વડે ગુણવાનું. 3 પંચા ને 15. આ લખી દેવાનું. પાછળના 97 એઝ ઇટ ઇઝ. 97 છે એને પાછું 4 વડે ભાગવાનું. 4 દુ ને 8, ચોકે ચોકે ને 16. એક શેષ વધી. શેષને જોવાની નથી, ઉપર જોવાનું. કેવા છે?
24 આ બધાનો સરવાળો કરો. 5 વસ્તુ થવી જોઈએ 1 2 3 4 5 થઈ ગયું. 9 ને 5 14 14 ને 4 18 19 20 21 22 23 24 ને 25 25 નો 5 નો વધી પડી 2 2 ને 3 ને 4 4 ને 2 6 6 ને 9 6 ને 9 કેટલા થાય 15 તો 155 આવ્યો જવાબ. આ જે જવાબ આવે છે આપણો એને કેટલા વડે ભાગવાનું મેં તમને હમણાં જ કીધું 7 વડે. 7 દુ ને 14 5 માંથી 4 જાય તો 1 7 દુ ને 14 કેટલી શેષ વધી 1. કયો વાર હતો શનિવાર. બરાબર સમજાય છે. હજી એક તારીખ લો. ચાલો હજી એક તારીખ લઈ લઈએ. ચાલો તારીખ લઉં છું 28/8/2022. ચાલો આ તારીખ છે. મેં તમને કીધું એમ પહેલા શું લેવાનું તારીખ મહિનો 8મા મહિના માટે 3 કોડ આવશે તો વત્તા કરો 03 પછી 20 છે એના ભાગ્યા 4 કરો તો 4 5 ને 20 શેષ વધતી નથી તો એને 5 વડે ગુણો તો 0 ના 0 જ રહે તો આપણે 0 લખી દીધું. 22 as it is 22 ને પણ 4 વડે ભાગો 4 5 ને 20 બે વધ્યા તો આપણે ઉપરનું જોવાનું કેટલા લીપ વર્ષ હશે 5 સરવાળો કરો 8 9 10 11 12 13 14 15 16 17 18 નો આંકડો વધી પડી 1 2 ને 1 3 ને 2 5 58 જવાબ આવે. 58 ને તમે કેટલા વડે ભાગશો 7 વડે 77 49 7 8 ને 56 કેટલા વધ્યા 2 2 વધે એનો મતલબ એવો કયો વાર હશે સન્ડે રવિવાર હશે. ચાલો ને છેલ્લું એક્ઝામ્પલ હું તમને હોમવર્ક માં આપું છું એ તમારે નીચે કમેન્ટ માં જણાવવાનું છે. રેડી. વધારે તારીખો તમારે જોઈતી હોય તો હજી બીજો પાર્ટ હું તમને બનાવીને આપીશ. રેડી. તમે કોઈ પણ તારીખ લઈ લો આમાં ભૂલ પડશે નહીં. ચાલો એક તારીખ આપું તમને 30/7/1991. આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. તો ફરીથી મળીશું આવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.